હવે કિસાન સમિતિની અટાણે કિસાન સહકાર સમિતિની એક મીટિંગ હતી, બરોબર. એટલે એ મીટિંગોની અંદર એક વાત એ થઈ હતી કે ભાઈ કોઈ હોદ્દેદારો પરેશભાઈ ની જે વાત હતી કે બિન રાજકીય આખું આંદોલન રહેશે. તો આપણે સૌને બધાને ખબર છે કે ભારતીય કિસાન સંઘ જે છે એ ભારતીય જનતા પાર્ટીની એક વિંગ છે, બરોબર. હવે ઈ વિંગના અમરેલીના પ્રમુખ શ્રી અશોકભાઈ હિરાણી આ કમિટીના મેમ્બર હતા. એટલે ભાઈ મેં એમને કીધું કમિટીની વચારે કે ભાઈ આ જે છે વિંગ આપણે અશોકભાઈ હિરાણી નો વ્યક્તિગત કોઈ વાંધો નથી, પણ એને આ કમિટીમાં કન્ટિન્યુ રહેવું હોય તો એમાંથી ભારતીય કિસાન સંઘને માંથી રાજીનામું આપે અને આમાં કન્ટિન્યુ રહે, બરોબર. તો અમને કોઈ વાંધો નથી. પણ એ એવું ન કરતા કે નહીં ભાઈ કે એ મારી માતૃ સંસ્થા છે, હું એમાં જોડાવા રહેવા માંગુ છું. એટલે એમને એ કીધું. અને તમે અશોકભાઈ હિરાણી પણ એની રીતે પોતે તૈયાર થયા કે ભાઈ એના કરતા બેટર છે કે હું જ આમાં નીકળી જાઉં. એટલે આ બધી વસ્તુઓની વાતચીત થતી હતી કે ભાઈ આમાં મેં એમ કીધું કે ભાઈ પરેશભાઈ કીધું તું જાહેર મંચ ઉપરથી કે બિન રાજકીય સંગઠન જે છે બિન રાજકીય આંદોલન ચલાવશે. તો ગુજરાતની તમામ જનતાને ખબર છે કે ભારતીય કિસાન સંઘ જે છે એ ભાજપનું જે વિંગ છે, બરોબર. તો આની અંદર આપણે આંદોલન આગળ વધારીએ અને કાલ ઉઠીને અમરેલીમાં કોઈ ખેડૂતો કે એના કોઈ વિરોધી રાજકીય વિરોધીઓ કે કાલ ઉઠીને એમ કે ભાઈ આ આંદોલન માં તો ભારતીય કિસાન સંઘ ચલાવી રહ્યા છે અથવા આંદોલનની માંગણીઓ સંતોષાય અથવા ન સંતોષાય. અને અત્યારે આ સમિતિ ઉપર પણ જે આક્ષેપો થઈ રહ્યા છે, બરોબર, પરેશભાઈ ની આગેવાનીમાં જે સમિતિ બની હતી અને એમાં જે આક્ષેપો થયા છે પરેશભાઈ ઉપર વ્યક્તિગત, બરોબર. તો હું અત્યાર સુધી મારી બિન રાજકીય જે ઇમેજ રહી છે, બરોબર, અને કાલ ઉઠીને કોઈ પ્રશ્નો ઉભા થાય ફરીથી અને એના જવાબો આપણે આપતા ફરવા પડે અને આપણે ખુલાસા કરતા રહેવું પડે સમાજ સામે, બરોબર. તો હું 18 વર્ણના વ્યક્તિઓ સાથે 18 વર્ણ સાથે હું કોઈ ગદ્દારી કરવા માંગતો નથી, બરોબર. કારણ કે 35 વર્ષ પછી ખેડૂતોની જે આ માંગણીઓ છે વ્યાજબી માંગણીઓ ઉભી થઈ છે અને ખેડૂતોમાં આક્રોશ ઉભો થયો છે. હું એને ક્યાંય પણ ખેડૂતોના આક્રોશને ડેમેજ કરવા નથી માંગતો મારા નિજી સ્વાર્થ માટે કે બીજા કોઈ બાબતે. એટલે મેં સ્વૈચ્છિક રીતે હું આ કમિટીમાંથી બહાર નીકળી જાઉં છું. હવે જે કમિટી કરશે એમાં હું ક્યાંય પણ એ ડિસિઝનો નિર્ણયોમાં હું ક્યાંય પણ સામેલ નથી. પરેશભાઈ ગોસ્વામી સાથે આ બાબતે ચર્ચા થઈ? એટલે પરેશભાઈ ગોસ્વામી ને બધા આગેવાનો સાથે જ હતા અમે, બરોબર. અને હું ત્યાંથી નીકળું છું અને હું રસ્તામાં નીકળી તમને મારો જે જવાબ છે મેં આપી દીધો કે કારણ કે કાલ ઉઠી કોંગ્રેસની પણ કિસાન વિંગ છે. એ લોકોમાંથી એક બે જણાનું એવું કહેવાનું હતું કે ભાઈ બિન રાજકીય સંગઠન છે કિસાન સંઘ છે. મેં કીધું ભાઈ વાત તમારી બધી સાચી છે, પણ એ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતું સંગઠન છે. 35 વર્ષમાં ક્યાંય પણ એ પોતે અવાજ નથી બન્યો કિસાનના મુદ્દે, બરોબર. તો હવે આપણે એને કઈ રીતે સ્વીકારીએ? ગામડાના ખેડૂતો માને છે કે ભારતીય કિસાન સંઘ જે છે એ ભાજપની વિંગ છે. તો આપણે કેટલા લોકોને ખુલાસા આપશું? એટલે હું મારી ઇમેજ અને ખેડૂત સમાજ સાથે કોઈ દ્રોહ ન થાય એટલે એના માટે બેટર છે કે હું નીકળી જાઉં, બરોબર. તમે તમારી સમિતિ જે નક્કી કરે એટલે તમારી, કારણ કે હું તમારી અને મારી વિચારધારા બે અલગ છે અને એ ભેગી નહીં થાય, બરોબર. કે કોઈ એમ કે છે કે આમ આદમી પાર્ટી, મેં કીધું કાલ ઉઠીને આમ આદમી પાર્ટી ને કિસાન વિંગ આવશે, કાલ ઉઠીને કોંગ્રેસની કિસાન વિંગ આવશે. શું તમે એને સાથ આપશો? શું તમે એને મોકો આપશો? બરોબર. કોંગ્રેસ કિસાન વિંગ ના જે ચેરમેન છે બનતા સુધી હું જો ભૂલતો ના હોઉં તો પાલભાઈ આંબલિયા છે, બરોબર. તો શું તમે એને સાથ લેશો? એટલે આ બધા ઘણા પ્રશ્નો પછી ઉભા થાય છે. એટલે બેટર છે કે હું આ વાદ અને વિવાદમાં હું ના ઉતરું વધારે. બેટર છે કે હું મારી ખેડૂતો આ ખેડૂત જે સમિતિ છે એનાથી હું મારી રીતે અલગ રહું, બરોબર. ખેડૂતો જે અત્યાર સુધી આ આક્ષેપો મૂકી રહ્યા હતા બિન રાજકીય હોવાનું ફક્ત નાટક અત્યારે એટલે અહીંયા એ વસ્તુ જે છે એ પ્રતિ ઓલું થઈ જાય ને કે જે કે પરેશભાઈ જે મેં પરેશભાઈને કીધું પરેશભાઈ આપણે વાત જાહેર મંચ ઉપરથી તમે કીધેલું છે કે બિન રાજકીય સંગઠન આપણે ચલાવશું.
હવે બિન રાજકીય સંગઠન ચલાવવું હોય તો તમને એટલી પણ ખબર છે કે કોંગ્રેસની પણ એક કિસાન વિંગ છે, ભારતીય જનતા પાર્ટીની પણ કિસાન વિંગ છે, અને આમ આદમી પાર્ટીની પણ કિસાન વિંગ છે. તો આપણે એને સાથે રાખવા કે ન રાખવા એ બાબતે ચોખવટ કરી લ્યો કે આ પછી બરોબર કે એ લોકો અમારી સાથે જોડાઈ શકે છે. કાલ ઉઠીને તમારે સરકાર સાથેની લડાઈ છે બરોબર, તો તમારા તમામ વિરોધ પક્ષનો સાથ લેવો પડશે. તમામ વિરોધ પક્ષને તમે હું સ્ટેજ આપશો કે ખાલી કોઈ એક પક્ષની પાર્ટી તરફ તમે આપશો કે આ તે? એટલે ઘણા બધા પ્રશ્નો થતા હતા, ઇતિહાસના ગર્ભમાં રહેતા હતા. એટલે એ બધા છે ને હું આની અંદર બહુ કોન્ટ્રાવર્સીમાં ઉતરવા નહોતો માંગતો. એટલે બેટર છે કે હું આની અંદરથી નીકળી જાઉં અને હું ભાઈ આ વસ્તુ નથી. અને કઈ પણ કઈ કિસાન સંઘ સહકાર સમિતિ જે કરે ખેડૂતો માટે જે અવાજ બને, આપણે એનો વિરોધ નથી કિસાન સહકાર સમિતિનો, અને એ વેચાઈ ગઈ છે એવું પણ નથી. પણ કહેવાનો મતલબ છે કે એ જે ક્લિયરિટી નથી, એટલે હું બેટર છે કે હું મારો રસ્તો અલગથી કરું. માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી શુક્રિયા.